નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરેશ માલી. અક્ષર ફાર્માટેક કંપની તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત સુખી તો બધા સુખી. હવે ખેડૂત કઈ રીતે સુખી થાય તો એ અત્યારે તમને નોલેજ આપશું. ખેડૂતને સુખી થવું હોય તો ખેતીની અંદર ખર્ચો ઓછો કરવો પડે. ખર્ચો ઓછો કરવા માટે તમારે શું કરવું પડે તો એના અંદર તમારે કેમિકલવાળા ખાતરો, કેમિકલવાળી દવાઓ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરવી પડે. ઓર્ગેનિક દવા અને ખાતર વાપરવું પડે. તો ઓર્ગેનિક દવા ખાતર વાપરવાથી ખર્ચાની અંદર કેટલો ઘટાડો થાય છે અને ખેડૂતને કેટલું બેનિફિટ થાય છે, તો ખેડૂત સાથે આપણે પરિચય કરશું અને ખેડૂત તમને નોલેજ આપશે કે કેટલું ખર્ચાની અંદર ઘટાડો થાય છે, કેટલી બચત થાય છે અને પાક કેવું સારો થાય છે. નમસ્કાર સાહેબ, આપણું પૂરો પરિચય જણાવો. નામ છે કલ્યાણસિંહ ઠાકોર, જી, ગામ અસ્માપુરા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. કલ્યાણસિંહ, તમે જે મગફળીનું વાવેતર કરો કેટલા વર્ષથી કરો છો? અમે 3 વર્ષથી. 3 વર્ષથી વાવેતર કરો છો. તો 3 વર્ષથી તમે જે વાવેતર કરો છો, પાછલા 2 વર્ષ આપણે જે વાવેતર કર્યું એના અંદર તમે કયા ખાતરો અને દવાઓ એવો વાપરતા એટલે તમે કહેતા હતા ખર્ચાની અંદર વધારો થાય છે? પહેલા ખાતરની વાત કરીએ તો પેસ્ટિસાઇડ દવા, પેસ્ટિસાઇડ ખાતર ઘણા બધા વાપર્યા છે, કેમિકલ વાળા. એનાથી કોઈ જાતનું ઉત્પાદન મળ્યું નથી. બરોબર. તો તમે જે પાછલા 2 વર્ષે કેમિકલ વાળા ખાતરો, કેમિકલ વાળી દવાઓ વાપરી, તો આ વર્ષે તમે મગફળીની અંદર આટલો મોટો ખેતરની અંદર આટલો મોટા સાહેબ છોડ છે અને મજબૂત પાક છે અત્યારે, તો શું વાપરેલું? પાયાની અંદર ખાતર રૂપે કયું ખાતર વાપરેલું? પાયાની વાત કરીએ તો પાયાની અંદર આ પૃથ્વી અમૃત ખાતર વાપરેલું છે. પૃથ્વી અમૃત ખાતર વાપરેલું છે. બરોબર. જે પૃથ્વી અમૃત ખાતર જે વાપર્યું એ કયા ખાતરના બદલામાં તમે વાપર્યું છે? જે પાયાની અંદર જે અમે ડીએપી, જે એસએસપી ખાતર નાખતા હતા એની જગ્યાએ પૃથ્વી અમૃત કેમિકલ ખાતર વાપરતા હતા, એની જગ્યાએ પૃથ્વી અમૃત ખાતરનો ઉપયોગ કર્યો છે. જબરજસ્ત રિઝલ્ટ છે. બરોબર. એનાથી તમારે પાકની અંદર કેવો, વિકાસની અંદર કેવું મજબૂત રહે છે? વિકાસની અંદર એકદમ દોણો ભરાવદાર છે, દોણાની સાઈઝ પણ સારી છે. બરોબર. અને એકદમ એનો દોણો વ્હાઈટ છે. બરોબર. પણ જમીનની અંદર શું સુધારો લાગે છે? જમીનની અંદર જમીન એકદમ પોચી રાખે છે, અળસિયાનું ઉત્પાદન કરે છે. બરોબર. જમીન એકદમ હરીભરી રાખે છે. ભરભરી રાખે એટલે જમીનની અંદર ઉત્પાદન જે બેઠક વધારે થાય એનો દોણો પણ મજબૂત થાય છે. તો જે આ તમે પૃથ્વી અમૃત ખાતર વાપરો છો તો એ તમે 100% આપણે આ બધું આ જ વાપર્યું છે? 100% પ્યોર ઓર્ગેનિક આ સાલ મગફળીનું ઓર્ગેનિક વાપરેલી છે. બરોબર. તમે તો હવે આ જે પૃથ્વી અમૃત ખાતર વાપરો તમે, તો બીજું રાસાયણિક ખાતર વાપરવાની જરૂર પડે? ના, કોઈ જરૂર પડતી નથી. કોઈ જરૂર નથી. તો તમે જે પૃથ્વી અમૃત ખાતર જે કયા પાકની અંદર તમે વાપરો છો સાહેબ? તો પહેલા વાત કરીએ, અમે 4-3 મહિના પહેલા વરિયાળી વાવી લીધી. વરિયાળીની અંદર ઘણું બધું ઉત્પાદન મળ્યું હતું. બરોબર. ભાવ પણ સારા મળ્યા હતા. વરિયાળીની અંદર દોણાની સાઈઝ પણ સારી હતી અને વરિયાળીની અંદર કોઈ મોલમ વચ્ચી અને કોઈ જાતનો કાળીઓ અને જે મધ્યની કોઈ જાતની બીમારી નથી. બરોબર. તો જે તમે રાસાયણિક ખાતર, કેમિકલ ખાતર વખતે પાયા રૂપે તમે જે પાયાની અંદર વાપરતા કોઈ પણ પાકમાં, તમે મગફળી હોય બરોબર, તો એના અંદર ખર્ચાની અંદર કેટલો ઘટાડો થતો, વધારો થતો? એમાં ખર્ચાની અંદર વાત કરીએ તો પૃથ્વી એકદમ જે પેસ્ટિસાઇડ ખાતર આવે એના કરતા સસ્તું ખાતર છે અને ખર્ચાની અંદર એકદમ ઘટાડો થાય છે. એકદમ ઘટાડો થાય. બરોબર. તો જે તમે પૃથ્વી અમૃત ખાતર વાપરો છો તો એ તમે ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો સાહેબ? ખેડૂત મિત્રોને એવું કહેવા માંગે છે કે પેસ્ટિસાઇડ ખાતર બંધ કરો અને આ ઓર્ગેનિક ખાતર છે પૃથ્વી અમૃત એ વાપરવાનું શરૂ કરો. જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે. બરોબર. તો તમે જે ગઈ સાલ જે રાસાયણિક ખાતર વાપર્યા હતા તો એ જ ખાતર, રાસાયણિક ખાતર વાપર્યું હતું, આ વર્ષે તમે ઓર્ગેનિકમાં પૃથ્વી અમૃત વાપર્યું, તો એ ડિફરન્સમાં શું પડે છે? છોડના હિસાબે છોડમાં શું ફરક પડે છે તમારે? છોડમાં એકદમ ગઈ સાલ કેવા હતા, આ સાલ કેવા છે? ગઈ સાલ વાત કરીએ તો છોડનો વિકાસ થતો નતો અને એકદમ ઝીણી મગફળી હતી, એનો કોઈ જાતનો કોઈ છોડનો વિકાસ નતો. આ સાલ વાત કરીએ તો તમે જોઈ શકો છો છોડનો એકદમ વિકાસ છે સાહેબ લાઈવમાં, અને એકદમ મગફળી પણ સારી મગફળી બેઠી છે. તો તમે જે આ ખાતર તો તમે પાયાની અંદર જે આપણે પેસ્ટિસાઇડ કેમિકલ વાળા ખાતર રૂપે તમે એની જગ્યાએ પૃથ્વી અમૃત બાયો બ્લેક ખાતર આપ્યું, તો પછી તમે વિકાસની બેઠક વધારવા માટે કઈ દવા આપી હતી તમે? વાત કરીએ તો બેઠક વધારવા માટે બ્લેક અમૃત છંટકાવ કર્યા હતા. બે છંટકાવ કર્યા છે અત્યાર સુધી. બરોબર. તો કેટલા દિવસની મગફળી છે અત્યારે? મગફળી 2 મહિનાની. તો ઉપર છંટકાવ કરવાથી એના શું ફાયદા થયા મગફળીને? એનાથી ફાયદા થયા, છોડનો પણ વિકાસ થયો અને મગફળીના જે દોણાનો પણ વિકાસ થયો. દોણાનો વિકાસ. બેઠક એકદમ સારી છે. બરોબર. તો બેઠક અંદર ખેડૂતો અત્યારે લાઈવમાં બતાવી શકીએ? બતાવી શકીએ. બરોબર. તો તમે અત્યારે હમણાં જે છોડ ઉખાડે એ તમે અત્યારે પકડો. બરોબર. અત્યારે તમને લાઈવમાં પણ દેખાડ દઉં કે બેઠક કેટલી સારી છે સાહેબ. અત્યારે ખેડૂત મિત્રોને બતાવું છું અત્યારે કે હરેક છોડ ઉપર સાહેબ તમારે બેઠકની અંદર તમારો વધારો છે, અંદર ક્વોલિટી પણ 1 નંબર છે. અત્યારે છોડનો વિકાસ પણ મજબૂત છે. અત્યારે બેઠક એકદમ તંદુરસ્ત છે. અત્યારે દાણો 60 દિવસની, કેટલા દિવસની છે? 60 દિવસની મગફળી છે અત્યારે.
તો બરોબર 60 દિવસની અંદર બેઠક પણ અત્યારે સારી છે, અત્યારે દોણાની સાઈઝ પણ સારી બની રહી છે, અત્યારે છોડનો વિકાસ પણ સારો છે. તો બ્લેક અમૃત ને રક્ષા અમૃત વિશે ખેડૂત મિત્રો તમે શું આગ્રહ કરવા માંગો છો? તો વાત કરીએ તો બ્લેક અમૃત વાપરવાથી ઘણા બધા ફાયદા થાય છે. હા, અને કોઈ જાતની પેસ્ટિસાઇડ દવા નાખો તો એનાથી ઘણું બધું પણ આપણા શરીરને પણ નુકસાન થાય છે. હા, અને ખર્ચાની અંદર કેવો ખર્ચાની ઘટાડો અંદર વધારો થાય? એકદમ 0% ખર્ચો કહેવાય. અચ્છા. એકદમ ખર્ચો ઓછો છે. એ આપણે રાસાયણિક ખાતર વાપરતા એનાથી આ દવા ખાતર વાપરવાથી કેટલા ટકાનો ઘટાડો થાય છે? 50% થી નીચે ઘટાડો થાય છે. 50%થી ઘટાડો ઓછો, થાય. ઓછો, 50% સમજો આપણે હા, 50%. 50%. ખેડૂતને સુખી થવું હોય તો ખર્ચાની અંદર ઘટાડો કરવો પડે. ખર્ચાની અંદર ઘટાડો કરવા માટે ઓર્ગેનિક વાપરવું પડે. વાપરવું પડે. બરોબર. પૃથ્વી અમૃત ને બ્લેક અમૃત જેવું ખાતર તમારે એમને વાપરવું જોઈએ. તો ખર્ચાની અંદર ઘટાડો થાય તો ખેડૂતને પણ સુખી અને બીજા પણ બધા સુખી થાય. તો ખેડૂત મિત્રો તમે કોઈ પણ પાકની અંદર પૃથ્વી અમૃત ખાતર પાયા રૂપે તમે પાયાની અંદર તમે નાખી શકો છો. બ્લેક અમૃત દવા તમારે ઉત્પાદન વધારવા લેવા માટે તમારે અંદર ઉપરથી છંટકાવ કરી શકો છો. ફુવારામાં પણ તમે આપી શકો છો. કોઈ પણ પાકમાં મગફળી હોય, એરંડા હોય, કપાસ હોય, જીરું હોય, વરિયાળી હોય, પછી તમારે કોઈ પણ જેવું અન્ય વરિયાળી જેવા અન્ય પાકની અંદર તમે વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો છો. દવા વિશે અને ખાતર વિશે તમારે વધુ માહિતી લેવી હોય તો કંપનીનો કસ્ટમર કેર નંબર છે 820080 7115 ઉપર કોલ કરી અને વધારે માહિતી આપણે મેળવી શકો છો. ધન્યવાદ.